વડોદરામાં પોતાના સ્વાર્થ માટે સગીર બાળકોને નોકરી પર રાખીને તેમનું બાળપણ છીનવતા એકમો સામે પોલીસનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અસરકારક કામગીરી કરતું આવ્યું છે. તાજેતરમાં વડોદરાના ડેપોમાં ચાલતા બ્રધર્સ કલેક્શન નામની દુકાનમાં સંચાલકે સગીર બાળકને નોકરીએ રાખીને તેનું આર્થિક તથા માનસિક શોષણ કર્યું હતું. આ ઘટના સામે આવતા ટીમે દરોડા પાડ્યા હતા. વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે મકરપુરા વિસ્તારમાં આવેલા એસટી ડેપોમાં કાર્યરત બ્રધર્સ કલેક્શન નામની દુકાનમાં નાના છોકરાઓ પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે અને સંચાલક દ્વારા સગીરનું આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે ટીમોએ સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં એક 17 વર્ષીય સગીર મળી આવ્યું હતું, જેને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યો. ઉપરોક્ત કાર્યવાહી બાદ દુકાનના બેદરકાર સંચાલક યોગેશભાઈ જશવંતભાઈ રોહિત રહે પંચશીલ નગર માણેજા વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ મુક્ત કરાવાયેલા બાળકને તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા.